આ દ્રશ્યો અરવલ્લીના લચ્છાઈ ગામના છે। મોડાસા તાલુકામાં આવેલા આ ગામમાં તુષાર ચૌહાણ નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને જામફળ અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું। જામફળની ખેતીમાંથી તેમણે એક સિઝનમાં જ 6 લાખની આવક મેળવી હોવાનો દાવો છે। 12 વીઘામાં તાઇવાન જામફળનું વાવેતર કર્યું છે, સાથે જ હવે ડ્રેગન ફ્રૂટ પણ ઉગાડ્યા છે। માત્ર પોતે આવક મેળવે છે એટલું જ નહીં, ખેતરમાં 20 થી 25 લોકોને પણ રોજગારી મળી રહે છે। જામફળીનું વાવેતર કરેલું છે, જેની વેરાયટી તાઇવાન વ્હાઇટ તથા 15 વીઘામાં ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર કરેલું છે। અહીંયા જે અમારી વેરાયટી તાઇવાન વ્હાઇટ વાયેલી છે, જે નોર્મલ દેશી જામફળી કરતાં આનું ઉત્પાદન બી સારું છે, તથા અમે અહીંયા ઇન્ટરક્રોપિંગ બી કરેલું છે, જેમ કે ડ્રેગન ફ્રૂટ વચ્ચે બટાકાનું બી વાવેતર લીધું છે। જામફળની વાત કરીએ તો હાલ અમારે જામફળીનું 3જું વર્ષ ચાલી રહ્યું છે, જેમાં અમે જે જામફળી છે એ 12 છે, પણ અમે અહીંયા બે સિઝન જ લઈએ છીએ, જેમાં હાલ અમે 3જા વર્ષે એક સિઝનની આવક 6 લાખની આસપાસ થઈ રહી છે। અને અમે પરંપરાગત ખેતી છોડીને બાગાયત તરફ વળ્યા છે, જેથી અમને સારું એવી આવક પણ મળી રહી છે। તો આ અમારી પ્રેરણા બાગાયત ખાતા તરફથી મળી રહેલ છે અમને, તથા જામફળી માટે સહાય પણ અમને ત્યાંથી મળેલ છે। જામફળની સાઇઝ કેવી હોય છે, નોર્મલ સાઇઝ? આ જામફળની નોર્મલ સાઇઝ 300થી લઈને 400 કિલોગ્રામની આસપાસ ગ્રામની આસપાસ થઈ રહે છે। ઓકે। અને ડ્રેગન ફ્રૂટમાં કેવી રીતે વાવેતર કરો છો, અને એમાં કેવી રીતે વીઘા દીઠ ખર્ચ થતો હોય છે, અને એનું ઉત્પાદનની શું અપેક્ષા રાખતા હોય છો, અને કેટલા વર્ષથી કરી રહ્યા છો? ડ્રેગન ફ્રૂટનું વાવેતર અમે જસ્ટ હમણાં જ કર્યું છે। ડ્રેગન ફ્રૂટ સીધું મધર પ્લાન્ટથી લાવી થોડા ટાઈમ સૂકવીને સીધું વાવેતર જ કર્યું છે, જેમાં પોલનો ખર્ચો અમને અંદાજે 300 રૂપિયા તથા તેના ઉપર રિંગ બી 300 રૂપિયાની આસપાસ પડે છે। 1 હેક્ટરમાં અમારે 1111 પોલનું વાવેતર કરેલું છે, જેમાં પર પોલે 4 પ્લાન્ટ, જેનો પર પ્લાન્ટ 35 રૂપીસ અરાઉન્ડ થાય છે। જેમ કે ટોટલ ડ્રેગન ફ્રૂટનો ખર્ચો જોવા જઈએ તો 1 હેક્ટરમાં અમને 5 લાખની થોડું પ્લસ જોઈ શકાય। શું અપેક્ષા છે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાંથી? કારણ કે જે વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ એ વાતાવરણ અનુકૂળ રહેશે કે નથી રહેતું? હા, હાલ તો વાતાવરણ અનુકૂળ જ રહે છે। મેઇન તકલીફ રેતાળ વાતાવરણમાં જ ઉનાળા દરમિયાન પણ રહેતી હોય છે, જેનું અમે સોલ્યુશન એ લાવ્યા છે કે જે જમીન છે એમાં છાણિયું ખાતર વધારે મિક્સ કરવાનું, જેના કારણે જમીનમાં પૂરતો ભેજ રહે ઉનાળા દરમિયાન, જેથી ડ્રેગન ફ્રૂટના જે મૂળિયા છે એ સપાટીની જસ્ટ નજીક જ રહેતા હોય છે। છાણિયા ખાતરના કારણે ભેજ પણ સચવાઈ રહે છે અને જે ક્વોલિટી તથા ગ્રોથ બી સારો એવો જોવા મળે છે। જે તાઇવાન જામફળ આવે છે તેના આપણે વાડીમાં ઊભા છીએ, અને આ વાડી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે, અને જેમાં જે પ્રકારે 12 માસ આ જે જામફળ છે તે આવક આપે છે, અને જેની પરંપરાગત સાઇઝ કરતાં પણ આ જે જામફળ છે ખૂબ મોટું થતું હોય છે। જે યુવાન ખેડૂત છે તેમને પરંપરાગત ખેતી છોડી અને હવે તેઓ આ ખેતી તરફ વળ્યા છે। જો મારી પાસે આ જામફળ રહ્યું, જે નોર્મલ સાઇઝ કરતાં પણ મોટું છે, અને જે તાઇવાનનું કહેવામાં આવે છે, જે 12 માસ વાવેતર થાય છે અને જામફળ આપે છે, સાથે જ જે ડ્રેગન ફ્રૂટ છે તેની પણ 12 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવે છે। આ તમને દ્રશ્યો બતાવીશ કે 12 વીઘા જે જગ્યા છે જમીનમાં, એમાં ડ્રેગન ફ્રૂટ છે, 15 વીઘામાં જામફળ છે। એટલે કે આ પ્રકારે યુવાન પેઢી પોતાની જે જમીન છે તેને પરંપરાગત ખેતી છોડી, ઘઉં, મકાઈ સહિતના પાકો છોડી અને હવે જે પ્રકારે આ યુવાનો છે તે હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે। ખૂબ મોટું પગલું કહી શકાય, કારણ કે સમયના બદલાવ સાથે આધુનિક ખેતી તરફ જે યુવાનો જઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા જે ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરવામાં આવે છે, જેથી ઓછા માણસોની જરૂર પડે, પરંતુ જે વિસ્તાર છે તેમાં 25થી વધુ લોકોને પણ રોજગાર પણ આપવામાં આવે છે। એટલે કે ખૂબ સફળતા યુવાન ખેડૂતે હાંસિલ કરી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।